ઉચડી ગામે ઉચડિયા મહાદેવના મંદિરે દીપમાળા યોજાઈ। જ્યારથી ઉચડિયા મહાદેવના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી દર સોમવારે રાત્રે દીપમાળાનું આયોજન કરવામાં આવે છે અને આજે તારીખ 10/2/2025ને સોમવારના રોજ ઉચડિયા મહાદેવનો ત્રીજો પાઠ ઉત્સવ ઉજવાયો અને રાત્રે દીપમાળાનું આયોજન અને આજની દીપમાળા ઉચડી ગામના શિવભક્ત એવા લવજીભાઈ હરિભાઈ નાકરાણી તેઓ હાલ સુરત રહે અને તેમના દ્વારા મહાઆરતી ઉતારવામાં આવી અને શિવભક્ત ખૂબ મોટી સંખ્યામાં મહાદેવના મંદિરે પધાર્યા। હર હર મહાદેવ। પડવી જોઈએ કે અહીંયા દર સોમવારે બધા ભેગા થઈને ગામને ખબર નહીં હોય કે આપણે ભેગા થઈએ।
બોલો ઉચડિયા મહાદેવની, ગોપનાથ મહાદેવની, સોમનાથ મહાદેવની, ઉચડિયા હનુમાનજી દાદાની, ઉચડીના પીરની. હવે જેમ ધાણીને બોલો ને તો ગામમાં ખબર પડે. હું ભલે ને બોલું પણ તમારે બોલાય ને તાણે. હવે એક આપણે શ્રદ્ધાંજલિ આપવાની છે વીરુબેન કરશનભાઈ લાકરાણી ભગતવાળા, જે આત્માએ આપણા વચ્ચેથી વિદાય લીધી, તો આપણે એને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની છે. જય બોલાવીએ, જે કાંઈ એનું પુણ્ય મળે એને આત્માની પાછળ અર્પણ કરવા માટે. બોલો ઉચડિયા મહાદેવની. અને હવે આવતી દીપમાળા મૂળજીભાઈ મોહનભાઈ અણગણ, તો બધાને પધારવા માટેનું આમંત્રણ છે. અને આજે નથી પણ આપણે જે લવજી દાદા સુરત થી આવેલા હતા એટલે એને આજે આપી અને એની એક સોમવારે આપણે પાછળ કરેલી છે, બરોબર. અને બીજું કે હવે લવજી દાદાને કહું બે શબ્દ શિવ ભગવાનના સાનિધ્યમાં બોલે. કાંઈક બોલો તો જાઓ. હવે ગામનો આ ધરતીમાંથી મારો પિંડ બંધાણેલો છે, એટલે હું કઈ બહારથી આવેલો કે મોટો મહેમાન કે મોટો માણસ કઈ નથી. તમારો બધાનો દીકરો છું, કોકનો દેર છું, કોકનો ભત્રીજો છું, કોકનો કાકો છું. અને એક કાકો તો અહીંયા મારો, આમ ભલે ગામમાં હું દાદો છું સુરતમાં, એટલે છાપ દાદો, આમ દાદાગીરી વાળો દાદો નહીં. પણ અમારે ભરત કાકા છે, એને મેં એક વખત આ વિડીયોની અંદર આમ દ્વાદશ જ્યોતિર્લિંગનું પારાયણ કરતા જોયા, મજા આવી, ગમ્યું. અશોકભાઈની આ દર સોમવારે તમે બધા તમારી હાજરીમાં આ બધો કાર્યક્રમ થાય અને નિયમિત થાય, વરસાદ હોય તોય થાય, ત્યારે આ બધું આમ આનંદ થાય કે આ બધું લેખે થયું. ક્યારેક એવા યોગ બંધાય કે આપણે વાટ જોતા હોય, કલ્પના કરી હોય, એ બધું સાકાર થઈ જાય. પણ મજાની વાત એ છે કે આવી નાની દીકરીઓ આ સત્સંગમાં, આ દીપમાળામાં આવે છે, એટલે એ આ ઊંચડીના સંસ્કાર, ઊંચડી ખરેખર એક તીર્થભૂમિ છે, સંસ્કાર ભૂમિ છે. પછી વચ્ચે બધું સારું મોડું આવ્યા કરતું હોય, પણ ખરેખર આની ક્યારેક નિરાતે વાત કરશું કે આ ધરતીનો પ્રતાપ શું છે. એમાં આપણે જન્મ ખરેખર નસીબદાર લોકોને જ મળે છે, પણ આપણે ભૂલી ગયા છીએ આપણું જે મૂળ હતું એ. પણ આવી દીકરીઓને જ્યારે આ ઉંમરથી આની આપણે જોઈએ અને આવી સારી વાત કરતા સાંભળીએ, એને બોલતા સાંભળીએ, ત્યારે ખૂબ આનંદની આમ લાગણી થાય આપણને અંદરથી. તો આ જે કાંઈ હાલી રહ્યું છે, આ સત્સંગનું સારું કાર્ય, દીપમાલા, આજે 3 વર્ષ પૂરા થઈ અને 4થું વર્ષ શરૂઆત થઈ ને, તો યોગાનું યોગ આજે આ દિવસે દીપમાલાનો અમને લાભ મળ્યો. અને જે દિવસે, આજના દિવસે જેમનો વારો હતો, મૂળજીભાઈ આમાં બેઠા, તો એને મારા પ્રણામ અને એનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપણે એનો વારો, એને બિચારા એમ કીધું કે ભાઈ સારું તમે બહારથી આવ્યા છો, તમે આજે લઈ લો. તો આજે ત્રીજો પાટો, 3 વર્ષ પૂરા થઈ અને 4થા વર્ષમાં આપણે આ મહાદેવજીનું આ સ્થાનક આપણા માટે, આપણા પુણ્ય કર્મો વધારવા માટે 4થું વર્ષ શરૂ થયું છે. હમણાં મને રસ્તામાં એક ફોન આવ્યો કે દાદા હેપી એનિવર્સરી. એટલે ત્યારે મને ખબર પડી કે આજે અમારે 43 વર્ષ પહેલા એક ઘરેણું અહીંયા લઈ આવ્યા હતા અને તમારા બધાના આશીર્વાદ માંગીએ કે હવે 43 બીજા 43 કાઢી નાખીએ ને ભેગા, પછી વાંધો નહીં. પણ ખરેખર મજા આવે. બીજું કોઈને કાંઈ કહેવાનું, આ બીજી કાંઈ વાત કરવાની થતી નથી. જીવ રાજકારણીઓ જાહેર જીવનનો થઈ ગયો એટલે ઘણી વખત પાટો ખાઈ જતો એવા
ધાર્મિક વાતોના વિષયથી. એટલે વધારે કાંઈ વાત નહીં કરું, પણ તમને બધાને આ ઊંચડીની ધરતીને, એની ઉપર જન્મ લેનારને, એની અંદર વાસ કરનારને, હારા વિચારોવાળા બધાને નતમસ્તકે પ્રણામ. અને આ જે કાંઈ કરી રહ્યા છે એને બધાને ટેકો આપતા રહેજો. સારું મળવું ક્યારેક ગમે ન ગમે એવા હોય, કેમ કે મારી જીભે એવી જ હતી. આમ તો કહેવત છે કે કણબીની જીભ કુવાડા જેવી હોય. એમાં ભરત કાકા ને અમે જાહેર થઈ ગયેલા છે થોડાક બોલ્યા બાદ, પણ અમારા દિલમાં કાંઈ કશું હોતું નથી. અમને લાગણી એવું હોય એટલે અમારાથી વાણી નીકળી જતી હોય, બાકી કોઈ ઉભાવ ક્યારેય હોતો નથી. કામ તમે ધારો ને એવું અમને ફોહલાવીને અમારી પાસેથી કઢવી શકો એવા અમે સડાવ દેવ છે. એ પણ કરજો તમે, કોઈનો કાંઈ રીણ ચોખ્ખો કરતા નહીં. અને બહુ આનંદની વાત છે, બહુ જ ગમ્યું મને કે ભાઈ શિવજીને અભિષેક કરતા હોય. હજી ઘણા સ્તોત્રો હોય, ધારે તો પાકા કરીને બોલીએ કેમ છે, પ્રવચન વાતે કરીએ કેમ છે, પણ એની તૈયારી કદાચ મારી કાકીની હાજરીમાં આમ તેમ થતું હોય તો ખબર નથી. પણ હું તો જો હિંમત કરીને સામે બેઠા તો બોલું છું એટલે થઈ. પણ સારી રીતે બધા આ કરો છો એટલે ફરી બધાને પ્રણામ. અને આવો યોગ ફરીવાર ઊભો થાય ને પાછા આવીએ એવી તમે બધા આશીર્વાદ આપો. જય મહાદેવ.